वडोदरा के वार्ड नंबर 16 की रामेश्वर सोसाइटी, जहां के निवासी आज मोर्चा लेकर पालिका की बड़ी कचहरी पर पहुंचे और वहां पर उनकी ओर से आवेदन पत्र दिया गया। दरअसल वडोदरा के विभिन्न इलाकों से आए दिन पानी की किल्लत की समस्या सामने आती रहती है। तब फिर एक बार एक अन्य इलाके से ऐसी ही समस्या सामने आई है। रामेश्वर सोसाइटी में 91 मकान मौजूद है, जिसमें 450 जितने परिवार बसते हैं। बीते 15 दिनों से यहाँ पर पीने के पानी की समस्या खड़ी हुई है। बार बार काउंसलर और अधिकारियों को इत्तला दी गई है, लेकिन उसके बावजूद भी यहाँ के निवासियों को बाहर से पानी के टैंकर को खरीदना पड़ रहा है, जिसके मद्देनजर आज इलाके के लोग इकट्ठा होकर पालिका की बड़ी कचहरी पर डिप्टी इंजीनियर हितेंद्र देसाई को पेशकश करने के लिए और आवेदन पत्र देने के लिए पहुंचे थे। इन लोगों की ओर से ये धमकी भी दी गई है कि अगर ये समस्या जल्द से जल्द नहीं सुलझी तो फिर गांधी जी के मार्ग पर इन लोगों की ओर से आंदोलन किया जाएगा। रजूआत में एवं है कि आप लोगों ने अनुभव है कि જ્યારે પણ ઉનાળો આવે ત્યારે વડોદરા સિટી 90% પાણીનું તરસ્યું હોય છે, બરાબર છે। હવે આ જ પરિસ્થિતિ અત્યારે પૂર્વ વિસ્તારમાં તો ભયંકર પરિસ્થિતિ ખરાબ છે। રોજ જ નવા મોરચા, નવા પાણી માટે કકડાટ। અમે રામેશ્વર પાર્કના રહીશો છે, છેલ્લા 15 દિવસથી વગર પાણી રજડીએ છે। કોઈ રજૂઆતો સાંભળતું નહોતું, એટલે આજે અમારે ના છૂટકે કોર્પોરેશનમાં આવવું પડ્યું છે મોરચો લઈને અને રજૂઆત કરવી પડી છે। અમારે છેલ્લા 15 દિવસથી પાણી નથી આવતું અને ટેન્કરો દ્વારા પાણી અમે મંગાવી રહ્યા છે અને એ બી છેલ્લા 3 દિવસથી તો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે પેલા સ્લમ એરિયામાં પાણી વિતરણ થતું અને ડોલે ડોલે પાણી જાતે ગૃહિણીઓને ભરવું પડતું હોય, એ પરિસ્થિતિ કોર્પોરેશને ઊભી કરેલી છે અમારી સાથે। કાઉન્સિલર આવે છે, મદદ કરે છે, પણ કાઉન્સિલરનું બી હવે તો અમને 2-3 દિવસથી એવું લાગે છે કાઉન્સિલરનું બી કોઈ સાંભળતું નથી। વોર્ડ નંબર અમારો 16 મોટરથી પાણી ખેંચે છે, આગળની સોસાયટીઓમાં જે પાણી ખેંચે છે। મેં પોતે અત્યારે સાહેબને રજૂઆત કરી છે। જ્યારે મોટર સ્કોડ બનેલી છે, 1 મહિના પહેલાં ડિક્લેર થયું છે કે મોટર સ્કોડ બની ગઈ છે, તો એમની મોટર સ્કોડ ક્યાં સૂવે છે? મેં તો જોઈ નથી મહિનાથી। મારા વિસ્તારમાં એક બી કોઈ માણસ કોઈની મોટર ચેક કરવા, કોઈની મોટર પકડી હોય એવો મેં કોઈ માણસ જોયો નથી અત્યાર સુધી। અધિકારીએ કબૂલ્યું ને, તમારી સામે જ કબૂલ્યું। અત્યારે અધિકારી કહે તમારી આગળ મોટરો ચાલે છે સોસાયટીમાં, તો મોટરો ચાલે તો તમે શું કરો છો ભાઈ? મોટરો ચાલે તો તમારી જવાબદારી છે ને મોટરો કઢાવવાની। નિરાકરણ હવે અત્યારે એવું કીધું છે કે ભાઈ આ રીતે અમે બંને વાલ ખોલી રાખીશું, બંધ વાલ કરીએ નહીં, એટલે તમારું નિરાકરણ આવશે। હવે જોઈએ આવનારા દિવસોમાં અમને પાણીનું પ્રોપર પ્રેશર મળે છે, નથી મળતું, પાણી આવે છે, નથી આવતું। નહીં આવે તો ફરી અમારે અત્યારે તો અમે 25-30 जनों मोर्चो लेने आया है, फरी आईशू त्यारे 300 माणसनो मोर्चो लेने आईशू। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।